માસી કેવું લાગે આ નવું નવું બન્યું એમાં? નમસ્કાર મિત્ર, હું આવી રહ્યો છું ભુજ, અને ભુજના કોઈ ભાઈઓ હોય તો ક્યાં જગ્યાએ ફરવાની છે જરૂરથી કમેન્ટમાં જણાવજો. બસ સ્પોટની આજુબાજુ શું શું ફરવા લાયક છે એ જરૂરથી જણાવજો. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. હું છું નીલ સોની અને ભુજ બસ સ્ટેન્ડ નવું બની ગયું છે, બહુ જ મસ્ત બન્યું છે, તો તમને બતાડીશ, બન્યા રહેજો. તો આજના વિડીયોમાં બસ સ્પોટની આજુબાજુમાં શું શું ફરવા લાયક સ્થળો છે એને આપણે એક્સપ્લોર કરશું. તમે પણ ભુજના હો તો કોમેન્ટમાં જણાવજો કે બસ સ્પોટની આજુબાજુમાં શું શું ફરીએ. અદ્યતન સુવિધાઓથી સજ્જ એવું ભુજ બસ સ્ટેન્ડ. ઉપરની નીચે ચડિયાની લિફ્ટો પણ થઈ ગઈ. બસ સ્ટેન્ડ તો નવું થઈ ગયું છે, પણ આ પિચકારી મારેની આદત તું આપણી ગઈ નહીં હો, તો બન્યા રહેજો. ના, આ ભુજનું વિશાળ નવું બસ સ્ટેશન બન્યું છે, તો અમે બહાર જવાનો રસ્તો જ ગોતી છે પહેલે લખેલું. અહીં ઓટોમેટિક સીડીઓ છે, અને આપણે તો ગામડાના માણા. જો માસી એ વિચારે છે અમારે જેમ, અમે તો ગામડાના માણા. જો માસી કેવું લાગે નવું નવું બન્યું એમાં? જો માસી કેવું લાગે નવું નવું બન્યું એમાં? બે ઘડી મસ્તી કરી મિત્રો, પણ અમારા કચ્છની ખાસિયત છે પહેરવેશ, સાંસ્કૃતિક વારસો બધા હળીમળીને રહે છે મિત્રો. જો બાકી તો ગામડામાં આવી લિફ્ટો હોય નહીં ને, એટલે અહીં આવી તો 2-3 આટા વધારે મારી લે, બીજું તો શું આપણે વસૂલ કરવું પડે ને. આવું મસ્ત બસ સ્ટેન્ડ બન્યું છે. આ ઢીંગલી ભટકાઈ ગઈ, બ્લોગમાં આવી ગઈ. હું વ્લોગમાં આવી ગઈ. હા, આ બહાર જવાનો રસ્તો આ સીધો હવે મળ્યો મિત્રો. બહુ મોટું છે મિત્રો, અને અંદર મસ્ત માર્કેટ બનાવી છે. હજી દુકાનો ખાલી છે, પણ ધીમે ધીમે ભરાઈ જશે. વેલકમ ટુ બસ સ્પોટ. તો ફાઇનલી અમે રસ્તો શોધતા શોધતા બહાર આવી ગયા છીએ, અને આવું મસ્ત નવું બસ સ્પોટ છે મિત્રો. આપને કેવું લાગ્યું કોમેન્ટમાં આપ જરૂરથી જણાવજો. તમને જરીક ઉપરનું સીન પણ બતાડી દઉં છે ને મિત્રો. એકદમ તમને લાગે છે ને કે વિદેશના કોઈ બસ સ્પોટમાં આવી ગયા હો. આ ભાઈ કોઈ વિદેશનું બસ સ્પોટ નથી, આ ભુજનું આપણું કચ્છનું. જો આ લોગો છે GRSTCનું. તો મિત્રો આજે આપણે ભુજના ટોપ 5 સ્થળોની એક્સપ્લોર કરવાના છે. તો સૌપ્રથમ આપણે બસ સ્ટેન્ડની આસપાસ હોય એવા જ ટોપ 5 બેસ્ટ સ્થળોની મુલાકાત લેશી આપણે. ચાલો તો હવે આપણે બસ સ્પોટની બહાર નીકળશી. આ GRSTCની બસો આપ જોઈ શકો છો. બસ સ્પોટથી બહાર નીકળીને 5 મિનિટના જ રસ્તે શ્રી સ્વામિનારાયણ મંદિર આપણને પ્રસાદીવાળું છે, પ્રાગ મહેલ છે, આયના મહેલ છે, દરબારગઢ છે, માર્કેટ છે, અને આશાપુરામાનું મંદિર છે. અને બીજું આગળ તમને બીજું પણ બતાડીશ. તો જો મિત્રો, ભુજમાં આવા જૂનવાણી એકદમ ગઢ, જૂનવાણી પથ્થરોનું રાજાશાહી વખતના કિલ્લાઓ અને એવું બધું છે. દરબારગઢ સુખ સદાચાર ઘર, આ દરબારગઢ છે મિત્રો. જો આવો મસ્ત પ્રવેશ દ્વાર છે, અને આ મિત્રો પ્રાગ મહેલ છે, અને આગળ બાજુમાં આયના મહેલ પણ છે. આપણે બતાવું. અંદર તો શૂટિંગ અલાઉડ નથી, એટલે આપણે જો ભૂકંપ પહેલાં આ મસ્ત બાંધકામ હતું, અત્યારે ધ્વંસ થઈ ગયું, એના અવશેષો આપણે. તો બીજા તમને પ્રાગ મહેલ અને આયના મહેલના ફોટા બતાડું છું, જે નેટમાંથી લીધા છે. આપ નિહાળો, અને આપને માહિતી જણાવું. પ્રાગ મહેલ એ કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં આવેલો 19મી સદીમાં બંધાયેલો એક મહેલ છે. આના બાંધકામની શરૂઆત રાવ પ્રાગમલજી ત્રીજાએ 1865માં કરાવી હતી. અને મિત્રો આપને એ પણ જણાવી દઉં કે હમ દિલ દે ચુકે સનમ અને લગાન જેવી બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મોમાં અને ઘણી એવી ગુજરાતી ફિલ્મોમાં અહીં પ્રાગ મહેલમાં શૂટિંગ થયેલું છે. હવે મિત્રો કરીએ આયના મહેલની વાત. તો ભારતના પશ્ચિમ ભાગના એક ગુજરાત રાજ્યનો સૌથી મોટા જિલ્લા કચ્છ અને ભુજ શહેરમાં આવેલું 18મી સદીમાં બંધાયેલો એક મહેલ છે, એ આયના મહેલ. આયના મહેલની ખાસિયત મિત્રો 1761માં રાવ લખપતજી દ્વારા બંધાવવામાં આવ્યો હતો. આના મુખ્ય વાસ્તુકાર કચ્છી મિસ્ત્રી
રામસિંહ માલમ હતા અને મહેલની દિવાલો સફેદ આરસની છે અને જેમાં અરીસાઓ લગાવવામાં આવ્યા છે જે અદ્ભુત રીતે છે. તો બસ સ્ટેન્ડની આજુબાજુમાં આ પણ એક ફરવાલાયક સ્થળ છે. ચાલો હવે આપણે આગળ જશી અને મિત્રો આગળ તમે રસ્તામાં જશી તો આવી મસ્ત ગઢની દિવાલો છે અને સામે તમને સ્વામિનારાયણ મંદિર છે. બપોરનો સમય છે તો મંદિર બંધ છે, પણ આપને હું ઓનલાઈન ફોટોસ લીધા છે એનાથી દર્શન કરાવું છું. તો ભુજમાં તમને આવા ઠેર ઠેર જગ્યાએ આવા ગેટ પ્રવેશદ્વાર જૂનવાણી દેખાશે. તો સામેની સાઈડ તમે દેખાય છે માર્કેટ છે ભુજની. તો અહીં તમને હેન્ડીક્રાફ્ટની ને એવી બધી વસ્તુઓ મળશે. આ જો જૂનવાણી પથ્થરનો મસ્ત પ્રવેશદ્વાર છે અને આમ પણ રસ્તો છે. જો રસ્તાનું નામ પણ લખેલ છે, આપ વાંચી શકશો. અને આપ અમારા કચ્છમાં અહીં પધારો, તમને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ અહીં બહુ જ સરસ ભુજમાં મળશે. આપણે પિક દ્વારા બતાવું કે આ માર્કેટ છે અને તમને ભુજમાં અહીં સાંસ્કૃતિક જે બહેનો બનાવે છે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ, એ જો મસ્ત મજાના આભલાથી શણગારેલા પર્સ અને અવનવી વેરાયટીઓ જોવા મળશે. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને આજ આવી ગયો છું ભુજ મધ્યે. જોઈ શકો છો મારી પાછળ વિશાળ હમીરસર તળાવ છે. વિશાળ ચારે બાજુ આ છે મેન હમીરસર તળાવ. તો આજના વિડીયોમાં બને રહેજો. ભુજ વિશે આપણે તમને બતાડીશ શું શું છે, અને ભુજમાં નવું બસ સ્ટેન્ડ બની ગયું છે એ પણ જોરદાર છે. તો બને રહેજો આજના વિડીયો. મિત્રો હવે આવી ગયા છીએ ભુજનું મેઇન નજરાણું એટલે કે હમીરસર લેક, હમીરસર તળાવ. તો મિત્રો હમીરસર તળાવ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજ શહેરમાં આવેલું ઐતિહાસિક તળાવ છે. આ તળાવ જોવાલાયક છે અને બહુ જ ફરવાલાયક અને રમણીય છે. આ ઐતિહાસિક તળાવ માનવ સર્જિત છે. આ તળાવ 28 એકરના વિસ્તારમાં ફેલાયેલું છે અને તેની આસપાસ સુંદર બગીચાઓ આવેલા છે. તો ચાલો, બાજુમાં જ એક ગાર્ડન છે, વંદે માતરમ સાંસ્કૃતિક ઉદ્યાન. તો વંદે માતરમ મિત્રો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત. આવું મસ્ત સુંદર ગાર્ડન છે અને અહીંથી આ પગથિયા દ્વારા નીચે ઉતરી અને તળાવથી સાવ નજીક ફોટોસ ને એવું પણ પાડી શકશો. તો આ પણ સાવ બાજુમાં જ લોકેશન છે, જે પ્રાગ મહેલની અને આઈના મહેલથી 5 મિનિટના અંતરે જ છે. તો આપણે આવા સુંદર ગાર્ડનનું ચારે બાજુનું પરિસરનું પહેલે સીન બતાડી દઉં. આવી લસરપટ્ટી નાના બાળકો માટે અને એવું બધું છે અને આવું સુંદર મજાનું ગાર્ડન છે. અને અહીં આપણે નીચે ઉતરી અને પગથિયા છે અને અહીંથી પણ મસ્ત વ્યૂ દેખાય છે હમીરસર તળાવનું. નમસ્કાર મિત્રો, હું છું નીલ સોની અને અત્યારે આવી ગયો છું હમીરસર તળાવ ભુજના એવા. તો આ તમે મારી પાછળ જોઈ શકો છો, આ વિશાળ તળાવ છે. તો આ ભાઈ તો ડૂબકી મારવા માંડ્યો અને છાંટા ઉડે છે. ભાઈ યારની નાવા દો, આગા જઈએ આપણે. તો મિત્રો, આપ મારી ચેનલમાં પહેલી વખત આવ્યા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આવા જ આપણે ફરવાના ધાર્મિક સાંસ્કૃતિક વિડીયોઝ મૂકતા રહીએ છીએ. તો પહેલી વાર તો આપણે અજાણ્યા લાગશે, પણ પછી ફેમિલી જેવું થઈ જશે. તો લાલ બટન સબસ્ક્રાઈબવાળું દબાવી દેજો. અને જો મસ્ત તળાવ છે, થોડાક છપછપિયા કરી લઈ. આગળ જતાં મને આ ગેટ મળ્યો. લોકેશનની તો ખબર નથી, ફરતા ફરતા આવી ગયો. અહીં વાછરા દાદાનું મંદિર છે. જય વચરાજ દાદા, જય વાછરા દાદા, જય હો વાછરા દાદા. ચારણ ગઢવીના સતી વીરબાઈમાં. તો આવો મસ્ત પ્રવેશદ્વાર છે. તો આજનો આપનો વિડીયો હવે વિરામ તરફ જઈ રહ્યો છે અને અહીં પણ
મૂર્તિ લગાવેલ છે. તો બહુ તો ખબર નથી, પણ આપ જણાવજો એ ગેટની વિશેષતા શું હતી અને શું ઇતિહાસ હતો. અને આ બીજો ગેટ છે, મસ્ત સિંહ અને બહુ બધી મૂર્તિઓ અને મસ્ત કોતરણી અને આવો ગેટ. ચાલો તો હવે પાછા બસ સ્ટેન્ડ પહોંચીએ. તો મિત્રો હવે આપણે રિટર્ન જઈ રહ્યા છીએ અને આ ભુજનું બસ સ્ટેન્ડ પાછું આવી ગયા છીએ. નવું બન્યું, કેવું લાગ્યું જરૂરથી કહેજો, કોમેન્ટમાં જણાવજો. અને જો વીઆઈપી બધા છે ને, બસની ટિકિટ વીઆઈપી એમ બુકિંગ કરાવે છે બધા, હે ને. તો આ છે વિદ્યાર્થી પાસ, મુસાફરી પાસ ને એડવાન્સ બુકિંગ બધા સુધરી ગયા. જોયું? આપને લાગતું હશે કે બસ સ્ટેન્ડ જોઈને પણ ભાઈ બહુ હરખાય છે ને. હા ભાઈ, અમે કેમ ન હરખાય, ગામડામાં અમાને બદલાના છાડા નીચે બસ સ્ટેન્ડ હોય છે. તો ચાલો આજના વિડીયોમાં આટલું જ. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી ખુદનો ખ્યાલ રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત, જય ભારત. આવજો.